હેલો મિત્રો, બધા કેમ છો? બધા મજામાં જઈએ તો હું છું નરેશ કટારા. મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે સવારના વાગ્યા છે 8 ને આપણે નાઈદોને ફ્રેશ થઈ ગયા છે. જોઈ શકો તો બનાવવા બ્લોગમાં તમને આગળ બતાવશું. ગાઈસ, અત્યારે આપણે ચા પીવી પડે સવારની, એટલે આપણે દૂધ લેવા જઈએ છીએ. જોઈ શકો છો ગાઈસ, તમે એક્ટિવા પર બેસી ગયા છે, દૂધ લેવા જઈએ. પણ એની પહેલાં આપણે જઈશું મગ નાખવા કબૂતરાને. તો ઘણા રજા બ્લોકમાં તમને બતાવતા રહેશો. આપણે મગ નાખવા નીકળી ગયા છે, જોઈ શકો છો તમે. તો ચાલુ એક્ટિવા છીએ, તો બનાવો બ્લોકમાં તમને બતાવશો આગળ જઈ. આપણે મગની દુકાને પહોંચી ગયા છે, તો હવે અહીંથી મગ લઈ લઈએ. તો બનાવો બ્લોકમાં. તો ગઈશ આપણે મગ લઈ લીધા છે, જોઈ શકો છો. તારે કબૂતરા, તો આપણે કબૂતરાને મગ નાખી દઈએ. તો બનાવો બ્લોકમાં. ગઈશ આપણે મગ નાખતામાં જોઈ શકો છો તમે, કબૂતરા કેટલા બધા ભેગા થઈ ગયા છે, જોઈ શકો છો. તો આપણે મગ નાખી દઈએ. તો બધા મગ નાખી દીધો છે, જોઈ શકો છો. તો હવે બનાવો બ્લોકમાં તમને બતાવશો આગળ. ગાઈસ આપણે મગ કબૂતરા નાખી દીધી છે. હવે આપણે જઈ ગયા છે દૂધ લેવા માટે, જોઈ શકો છો. તો બનાવો બ્લોકમાં તમને દૂધ લઈને બતાવશો. ગાઈસ આપણે દૂધની દુકાને પહોંચી ગયા પણ તો દૂધ નથી, 12 વાગે આવે એવું કીધી. તો આપણે ઘર તરફ જશું. તો બનાવો જે બ્લોકમાં તમને ઘરે જઈને બતાવશો. ઘરે તો દૂધ મળી જવા પપ્પા જવાના છે દૂધ લેવા. તો બનાવો બ્લોકમાં દૂધ લઈને આવ્યા છે, બતાવશો તમને. દૂધ લઈને આવીએ છીએ, જોઈ શકો છો ને. મમ્મી ચા બનાવે છે ને અત્યારે પાપડી પણ લાવે છે ખાવા માટે. તો બનાવો બ્લોકમાં તમને ચા મળી જાય પછી બતાવો. બેઠા હતા એટલે હવે જઈ ગયા છે. હવે જોઈ શકો થેલીમાં બોટલ લઈને બગીચામાં. તો બનાવો બ્લોકમાં તમે બગીચામાં લઈને બતાવો. બેટી બચાવમાં જોઈ શકો છો મસ્તના ફુવારા ઉડે છે, જોઈ શકો છો તમે. તો બનાવો બ્લોગમાં તમને આગળ બતાવશો. તો ગઈશ અમે આવી ગયા છીએ, હવે શાંતિથી જાળવાની છે બેસવામાં. તો જોઈ શકો છો સામે ફુવારા ઉડે છે, જોઈ શકો છો. બતાવો નહીં ફુવારા ઉડે છે ને અમે અહીંયા બેસવા આવી ગયા છીએ. તો હવે અહીંયા શાંતિથી થોડી વાર બેસીએ, પછી જશું ઘર તરફ. તો બનાવી રહેજો બ્લોગમાં. અત્યારે આપણે જઈ રહ્યા છીએ ઘર તરફ, જઈ શકો છો. તો બનાવો બ્લોગમાં તમને ઘરે જઈને બતાવશું. અત્યારે તમે જઈ રહ્યા છીએ ઘરે. આવી ગયા છે ઘરે, જોઈ શકો છો અમે આવી ગયા છે ઘરે. તો હવે જમવાનું જમી લઈએ, પછી જમીન તમને મળશું. તો બનાવી રહેજો બ્લોગમાં. ગઈશ આપણે જમીન લીધું છે, તો જમીન થોડી વાર આરામ કરી લઈએ. તો આરામ કરીને તમને મળશું. તો બનાવી રહેજો બ્લોગમાં. ગઈશ આપણે ઊંઘીને ઉઠી ગયા જોઈ શકો છો. તો હવે મોઢું બોડું ધોઈ લઈએ, પછી તમને મળશું. તો બનાવી રહેજો બ્લોગમાં. અને આ જો લસ્સી લાવીને લસ્સી લાવે છે, જોઈ શકો છો તમે. જોડે છે ત્યાં સુધી આપણે મોઢું બોડું ધોઈને તૈયાર થઈએ, પછી લસ્સી પીવીશું. તો બનાવી રહેજો બ્લોગમાં. આપણે મોઢું બોડું પાણી બાણી પી નાખી છે, તો આપણે લસ્સી પી લઈએ, જોઈ શકો છો. અરે આ ગ્લાસ કઈ ટાઈપનો છે? ઓ તેરી, અરે 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 અલાના પકડો કઈ રીતના? માય ગોડ, કુત્તો ગડબડ હે इसमें. તો કંઈ વાંધો નહીં, આપણે પી લઈએ. રાજુ એકલા એકલા બધા બુકીને પી ગયા. તો કંઈ નહીં, આપણે પી નાખીએ લસ્સી. આપણે રસ બસ પીને બહાર બેઠા હતા. અત્યારે અંધારું થઈ ગયું છે, જોઈ શકો છો તમે. તો અંધારું થઈ ગયું છે, તો આપણે થોડા નાહી લઈએ. તો ફ્રેશ થઈને તમને મળશું. તો બનાવી રહેજો બ્લોગમાં. આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયું છે, જોઈ શકો છો. અને અત્યારે જમવાનું બને છે. તો જમવાનું બની જાય પછી તમને બતાવશું. તો બનાવી રહેજો બ્લોગમાં. તો ગાઈસ અત્યારે જમવાનું બની ગયું છે, તો આપણે આવી ગયા છે જમવા. તો જમી લઈએ. અને આજે જમવામાં છે દહીં અને ખીચડી. તો બનાવી રહ્યો બ્લોગમાં આપણે દહીં ખીચડી જમીન તમને મળશું. તો બ્લોગમાં બનાવી રહ્યો આગળ. આપણે જમી લીધું છે, તો આપણે થોડી વાર બહાર બેસશું. તો બનાવી રહ્યો બ્લોગમાં, પછી આપણે ઊંઘવા જશું. ગાઈસ આપણે આવી ગયા છે ઊંઘવા માટે, જોઈ શકીશું. તો હવે આપણે ઊંઘી જઈએ. તો આપણા બ્લોગને આપણે અહીંયા એન્ડ કરીએ. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. જય જોહાર, જય આદિવાસી.